વાર્તા આપણે પંચતંત્રની વાર્તા કહેવા જઈ રહ્યા છે, બરાબર? પંચતંત્રની વાર્તામાં એટલે આપણે કઈ વાર્તા કહી શકાય? પંચતંત્રની હમણાં તે કીધી હતી ને કે મગર અને વાંદરો, પછી ઊંટ અને શિયાળ, લપલપ્યો કાચબો, પછી સસલું અને કાચબો, બરાબર? એ બધી વાર્તાઓ પંચતંત્રની વાર્તાઓ છે. એમાંથી આપણને કંઈ ને કંઈ બોધ મળે છે, બરાબર? તો આજે પણ હું જે વાર્તા કહેવા જઈ રહી છું, કાગડો અને કાગડી, તો એમાંથી પણ આપણને કંઈ ને કંઈ આપણને સારું શીખવા મળશે, સારું જાણવા મળશે. તો બધા તૈયાર છો? પછી તમે મને કહેજો કે એમાંથી તમને શું ગમ્યું. હા, ઓકે. તો એક સુંદર, સ્વચ્છ અને લીલુંછમ હરિયાળીથી ભરપૂર એક ગામ. આ ગામ એટલું સુંદર કે ત્યાંના રસ્તા, ત્યાંના ઘર બધા જ એટલા સુંદર રીતે સુશોભિત કરેલા હતા. ત્યાંના બધા રસ્તાઓ પણ એટલા ચોખ્ખા, સાફ સુથરા, અને ત્યાંની ગામના દરેક ઘર કેવા તો કે એ દરેક ઘરની દિવાલો સુંદર ચિત્રોથી સુશોભિત કરેલા હતા. અને ત્યાંના દરેક ઘરના આંગણામાં, આંગણું ખબર ને, આપણું પોતાનું પણ આંગણું હોય, ઘરનું આંગણું, એટલે દરેક ઘરનું આંગણું પણ એકદમ સાફ સુથરું, ચોખ્ખું. અને તેના દરેક ઘરની આજુબાજુ બધા ફૂલછોડ, સુંદર રંગબેરંગી ફૂલછોડ ઉગાડ્યા. એટલે આખું વાતાવરણ કેવું, ફૂલોની મહેકથી આખું સુગંધિત થઈ ગયું. તમે ગામમાં પ્રવેશો ને એટલે આખું વાતાવરણ જેટલું ચોખ્ખું અને એટલું એમ સુંદર અને સુગંધથી આખું આમ ફેલાયેલું કે આપણને એટલું ત્યાંથી જવાનું મન જ ના થાય. આપણે ત્યાં જઈએ ને તો આપણે ત્યાંના જ થઈ જઈએ કે ના, મારે હવે કશે જવું જ નથી. એટલું સુંદર વાતાવરણ તે ગામનું હતું. અને એ ગામના લોકો પણ એટલા દયાળુ. તેમણે છે ને પોતાના ઘરના આંગણામાં પક્ષીઓ માટે ચણ, ખબર છે ને, ચણ, પક્ષીઓને ખાવા માટે ચણ નાખી તેના બાઉલ મૂક્યા હતા. અને તેમને પાણી મળી રહે ને એના માટે એ લોકોએ પાણી ભરીને પણ રાખ્યું હતું. અને બધા પક્ષીઓ ત્યાં આવીને ચણ ચરીને જતા, પાણી પીને જતા, અને બધા જ એમ ત્યાંના લોકો બધા ખુશ. એ લોકોએ ગામમાં એક 4 રસ્તા આવે ને, 4 રસ્તા ગામમાં હોય છે, એને ચોક કે, તો ત્યાં છે ને એક ચબૂતરો પણ બનાવેલો હતો. ચબૂતરો ખબર છે શું હોય? હા, કબૂતરનું ત્યાં કબૂતર માટે દાણા નાખવામાં આવે. કબૂતર માટે, બધા પક્ષીઓ માટે, જે બધા પક્ષીઓ હોય ને ત્યાં આવીને શું કરે, દાણા ચણ. એટલે એ ગામના એક 4 રસ્તા પર, ચોટા પર એક સરસ મજાનું ચબૂતરો પણ બનાવવામાં આવ્યો હતો કે જેથી બધા પક્ષીઓને ત્યાં ચણ મળી રહે, એમને ખાવાનું મળી રહે. અને દરેક ઘરમાં ની દિવાલો પર પક્ષીઓ માટે ઘર પણ બનાવવામાં આવેલું. તમને ગમે છે પક્ષીઓ? કેટલા ગમે છે? બહુ ગમે છે. તો તમે લોકો કરો છો કઈ પક્ષી માટે ચણ નાખો છો, કઈ વ્યવસ્થા કરો છો? કરો ખરેખર? નાખો છો ચણ, નાખો છો, પાણી બાઉલ ભરીને રાખવાના, એટલે પક્ષી આવશે અને પછી રોજ સવારમાં ઉઠીને ચી 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 અવાજ કરશે ને તો તમને એટલું ગમશે ને એ વાતાવરણ, તમારો આખો દિવસ સરસ જશે. પક્ષીઓનો અવાજ સાંભળીને આપણે તો આખો દિવસ આપણો સારો છે. એનો મતલબ એમ કે કુદરત તમારા પર ખુશ છે. શું છે? ખુશ છે. તો આ કુદરત જેના પર ખુશ હોય ને ત્યાં આગળ પક્ષીઓ, આખું વાતાવરણ ખુશ, સારું રહે. આ ગામમાં લોકોએ બધાએ પક્ષીઓ માટે, પશુ માટે સારી વ્યવસ્થા કરી. હવે આ ગામના સીમાડા પર, એટલે કે પાદર પર, ગામની વચ્ચે ત્યાં એક મોટું ઝાડ હતું. બહુ મોટું ઝાડ હતું. ત્યાં છે બહુ ઘણા બધા પક્ષીઓ રહેતા. એ ઝાડ પર ઘણા બધા પક્ષીઓ રહેતા.
કયા કયા પક્ષીઓ હતા? કબૂતર. એ ઝાડ પર છે ને, તમે મને કહેજો કયા કયા પક્ષીઓ રહેતા હતા. હું તમને બતાવું છું. આ કયું પક્ષી છે? અરે વાહ, તમે તો ઓળખી લીધું ને. સરસ સરસ સરસ. ઘુવડ. તો ત્યાં ઘુવડ પણ રહેતું હતું. પછી પોપટ. હા, પોપટ પણ રહેતો હતો. પછી બીજું કયું પક્ષી? ગીધ. વેરી ગુડ. આ શું છે? ગીધ. ને ગીધ પણ રહેતું હતું. પછી આ કાગડો, જેની આપણે વાર્તા કહેવાના છે, બરાબર. અને આ શું છે? ચકલી. વેરી ગુડ. આ ચકલી અને આ કાગડી, બરાબર. એની કલગી છે ને, એટલે આ કાગડી. તો આજે આપણે છે ને કાગડા અને કાગડીની વાત કરવાના છે. આ બધા પક્ષીઓ ઝાડ પર સરસ રીતે સંપીને રહેતા હતા. બધા એકબીજા સાથે હળી મળીને રહેતા. ક્યારે પણ ઝઘડો કરતા નહીં. હા, એકબીજા સાથે ક્યારે પણ લડાઈ ના કરે. બધા સંપીને રહે, હળી મળીને રહે, આનંદથી રહે. તમે લોકો રહો છો એવી રીતે? સાચે કે ઝઘડા કરો છો? નથી કરતા ને? તો આપણે બધા પણ સંપીને રહેવા. ઘરમાં પણ ભાઈ બહેન હોય કે કોઈ આપણા સાથે કોઈ પણ હોય ને, ભાઈ હોય, નાનો ભાઈ હોય, મોટો ભાઈ હોય, નાની બહેન હોય, મોટો બેન હોય, તો આપણે શું કરવાનું? એ બધા જોડે સંપીને રહેવાનું. લડાઈ ઝઘડો કરવાનો નહીં. તો આ પક્ષીઓ પણ છે ને એકબીજા સાથે સંપીને રહેતા. બધી વસ્તુ શેર કરતા. એકબીજાની વસ્તુ શેર કરતા હતા, આપતા હતા, એકબીજાની મદદરૂપ થતા અને ખૂબ ખુશીથી રહેતા હતા. આનંદથી ખુશીથી રહેતા હતા. હવે આ પક્ષી કાગડો અને કાગડી પણ ખૂબ જ ખુશ આનંદથી રહેતા હતા. કાગડીએ એક દિવસ છે ને માળામાં 2 ઈંડા મૂક્યા. શું કર્યું? આ કાગડીએ શું કર્યું? 2 ઈંડા મૂક્યા. એટલે કાગડો અને કાગડી છે ને બહુ ખુશ થઈ ગયા કે હવે એમને ત્યાં શું આવવાના હતા? બચ્ચા આવવાના હતા. થોડા સમય એ લોકો રાહ જોવા લાગ્યા કે બચ્ચા ક્યારે આવે. અને થોડા સમય પછી એમના ત્યાં છે ને તો સરસ બચ્ચું એ ઈંડામાંથી બચ્ચા આવ્યા. છે ને સુંદર? ગમે છે ને બધાને? બચ્ચા તો બધાને ગમે ને? છે ને? કેટલા સરસ છે. હા, તો કાગડો અને કાગડી પણ છે ને બચ્ચાને ખૂબ જ પ્રેમ કરતા હતા, ખૂબ બાલ કરતા હતા. તમારા જેવા છે ને સુંદર સુંદર. હા, તો આ બંને બચ્ચા એમને ખૂબ વાલા હતા. જેવા કે તમે વાલા છો ને મમ્મી પપ્પા છો કે નહીં, એવી જ રીતે આ કાગડા કાગડીને પણ એના બચ્ચા ખૂબ વાલા. એ લોકો એના માટે ખાવાનું અને પીવાનું લઈ આવતા હતા. એના માટે ચણ લઈને આવતા, એમના માટે પાણી લઈને આવતા, એટલે કે એ લોકો જલ્દી જલ્દી મોટા થાય. બરાબર? તમારા માટે પણ તમારા મમ્મી પપ્પા કરે છે ને? શું કરે છે? શું કરે છે? બોલો. પપ્પા મહેનત કરે છે ને, અને મમ્મી તમારા માટે રસોઈ બનાવે છે ને, અને બધું લાવે છે ને, લાવીને આપે છે ને, તમને જે જોઈએ તે લાવીને આપે છે ને, અને તમે બધું શું કરો છો? ખાઈ પીને મોટા થાવ છો ને, કે નથી ખાતા? હેરાન કરો છો મમ્મીને કે આ નથી ભાવતું, પેલું નથી ભાવતું, હે? કરો છો એવા નખરા કરો છો? એવું નહીં કરવાનું. પછી તમે મોટા ક્યાંથી થશો? એટલે બધું જ ખાવાનું. બરાબર? તો આ લોકો પણ એના બચ્ચા માટે સરસ ચણ લઈને આવતા અને પાણી લઈને આવતા. હવે આ ધીરે ધીરે બચ્ચા મોટા થવા લાગ્યા. શું કરવા લાગ્યા? મોટા થવા લાગ્યા. અને શું કરવા લાગ્યા?
અવાજ સાંભળી અને છે ને એક મોટો શું છે વાંદરો છે આમ કરતો શું કે આમ જીવ હલાવે ને સાપ એટલે એક મોટો સાપ કાગડાનો અવાજ સાંભળી બચ્ચાનો અવાજ સાંભળી અને ક્યાંથી આવ્યો કેવું કરે આમ કરે ને કેવું સાપ કરે આવું જીભ કરતો કરતો લપલપાવતો એ તો અવાજની દિશામાં સરકવા લાગ્યો અને આ કાગડીના બચ્ચા જ્યાં હતા ને ક્યાં હતા કાગડીના બચ્ચા માળામાં ઝાડની ઉપર માળો જે બાંધ્યો હતો ને ત્યાં કાગડીના બચ્ચા હતા ને તો આ તો ભાઈ જીભ લપલપાવ કરતા ત્યાં ઝાડ પર પહોંચી ગઈ અને બચ્ચાની નજીક જવા લાગ્યા બચ્ચાઓ તો ડરવા લાગ્યા સાપને જોઈને શું કરવા લાગ્યા કેવી રીતે ડરવાનું સાપ આવે તો કેવી રીતે ડરવાનું હા હા આમ ડરે ને હા એટલે એમને જીવનું જોખમ કહેવાય ને સાપ શું કરશે હવે સાપ શું કરે ખાઈ જવાનો હતો એટલે આ ચકલીના બચ્ચા પાસે જેવા સાપ જવા લાગ્યો તો બચ્ચા શું કરવા લાગ્યા ડરવા લાગ્યા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કા 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 પણ કોઈ સાંભળતું હતું નહીં ઝાડ પર કોઈ હતું જ નહીં બધા પક્ષીઓ ક્યાં ગયા હતા ચણ ચડવા માટે એટલે ઝાડ પર કોણ સાંભળે સાપ તો પહોંચી ગયો માળામાં અને શું કર્યું એણે બચ્ચાને ખાઈ ગયો અને જેવું બચ્ચાને ખાઈ ગયો એનું પેટ ભરાઈ ગયું અને ખુશ થતો થતો ત્યાંથી પાછો નીચે જવા લાગ્યો એણે જોયું કે આ ઝાડ પાસે તો એક બખોલ પણ છે અને એ ત્યાં બખોલમાં ભરાઈ ગયો એને થયું કે હવે હું અહીંયાથી નહીં જાઉં અહીંયા તો મને સારું સારું જમવાનું મળે છે અહીં તો મને બચ્ચા એમ પક્ષીઓના સારું ભોજન મને મળી રહેશે એટલે હવે હું અહીંયા જ રહેવાનો છું આમ કરી આમ વિચારીને શું કર્યું સાપ એ ઝાડની બખોલમાં રહેવા લાગ્યો હવે કોઈને ખબર નહોતી કે આ બચ્ચા ક્યાં ગયા કાગડો ને કાગડી ચણ ચરીને પાછા આવે છે ઝાડ પર અને ત્યાં જુએ છે તો માળો ખાલી એકદમ ખાલી ઘમ એટલે કાગડી તો રડવા માંડે છે કેવી રીતના રડવાનું રડવા માંડી કાગડો પણ ઉદાસ થઈ ગયો એકદમ ઉદાસ શોધવા માંડ્યા કે મારા બચ્ચા કઈ ગયા ક્યાં ગયા મારા બચ્ચા બધા આજુબાજુ નીચે ઉપર બધે શોધવા માંડ્યા પક્ષીઓ જે બધા હતા ઘુવડ પોપટ ચકલી એ લોકો પણ શોધવા લાગ્યા કે બચ્ચા ક્યાં ગયા એ લોકો નીચે જોવા લાગ્યા ઉપર જોવા લાગ્યા ક્યાંય બચ્ચા મળે નહીં આખરે થાકીને એ લોકો માળામાં પાછા આવ્યા અને દુઃખી હૃદય કહેવા લાગી કાગડી કે મારા બચ્ચાને કોણ ખાઈ ગયું હશે બધાને પૂછે છે પણ કોઈ જવાબ આપતું નથી કારણ કે કોઈ હતું જ નહીં ત્યાં થોડા દિવસો પસાર થયા દુઃખમાં અને ફરી કાગડીએ 2 ઈંડા પાછા મૂક્યા અને ફરી પાછું શું થયું થોડા સમય પછી એમાંથી બચ્ચા બહાર આવ્યા કાગડી ને કાગડો ખુશ થઈ ગયા આનંદથી રહેવા લાગ્યા એ લોકો પહેલાં પોતાનું દુઃખ ભૂલી ગયા અને કાગડા કાગડી બચ્ચાનું ધ્યાન રાખવા લાગ્યા એમના માટે ફરીથી ચણ લેવા જાય છે પાણી લેવા જાય છે અને એમનું ધ્યાન રાખવા લાગ્યા બચ્ચા ધીમે 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 મોટા થવા લાગ્યા અને ફરીથી નો અવાજ સાંભળીને પેલો સાપ જે અંદર હતો ને ખુશ થવા લાગ્યો શું કરવા લાગ્યો ખુશ થવા લાગ્યો એને થયું કે હા મારું ભોજન ઉપર જ છે
હવે એ નાક જોવા લાગ્યો કે ક્યારે કાગડો કાગડી જાય અને હું ઉપર ઝાડ પર ચડીને બચ્ચાને આમ એ બચ્ચાને અવાજ સાંભળી અને રાહ જોવા લાગ્યો. હવે કાગડો ને કાગડી શું કરવા લાગ્યા કે હવે હું ત્યાં નહીં જાઉં, ચણ ચડવા નહીં જાઉં. ગમે તે એક જ જણ જશે ને એક જણ શું કરશે એનું ધ્યાન રાખશે. ત્યારે ઘુવડથી હતું ને, ઘુવડ ને પોપટ એણે શું કીધું કે તમે ચિંતા ના કરો, હું એનું ધ્યાન રાખીશ. ઘુવડ ને પોપટે શું કીધું કે હું તમારા બચ્ચાનું ધ્યાન રાખીશ, તમે નિશ્ચિંત તમે તમારું ચણ લઈ આવો એના માટે. એમ કરીને પછી બંને પક્ષીઓને કીધું કે તમે જાઓ, અમે ધ્યાન રાખીશું. એટલે કાગડો અને કાગડી બંને ફરી પાછા ચણ લેવા ગયા. અહીંયા ઝાડ પર ઘુવડ અને પોપટ એ લોકો બચ્ચાનું ધ્યાન રાખતા. હવે પેલો સાપ ફરી ઝાડ પર ચડવા લાગ્યો. કાં 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 અવાજ કરતા હતા ને બચ્ચા, એનો અવાજ સાંભળીને એની પાસે પાછો ઝાડ પર ચડવા લાગ્યો. અને ઝાડ પર ચડી અને પેલા બચ્ચાની નજીક જવા લાગ્યો. ત્યાં જ પેલા ઘુવડ અને પોપતે જોયું કે આ તો મોટો સાપ છે, તો કેટલો ભયાનક છે, આ સાપ બચ્ચાને ખાઈ જશે. એ લોકો તરત જ શું કર્યું, સાપની નજીક જવા લાગ્યા. સાપની પાસે જઈને સાપને શું કરે, ડંખ મારવા લાગ્યા. સાપ પાસે એને ભગાડવા લાગ્યા. જ્યાં બચ્ચા નજીક જવા લાગ્યા, સાપ નજીક જવા લાગ્યો, તેમ પોપટ અને ઘુવડ શું કરતા હતા, એને ભગાડવાની કોશિશ કરતા. પણ સાપ બહુ ભયાનક હતો ને ખૂબ જ ખતરનાક. તેણે શું કર્યું, આ ઘુવડને પોપટને ડંખ મારીને ઘાયલ કરી દીધા. એટલે એ લોકો કશું કરી ના શકે. છેવટે આ કપટી દુષ્ટ સાપ શું કર્યું, એણે બચ્ચાને ખાઈ ગયો અને પાછો ચૂપચાપ પોતાના બખોલમાં જઈને સૂઈ ગયો. સાંજે ફરી પાછા કાગડો અને કાગડી ત્યાં આવે છે. માળો ખાલી જુએ છે અને કાગડી તો ખૂબ રડવા લાગે છે, ખૂબ રડે છે, ખૂબ દુઃખી થઈ જાય છે. શું થયું, આ બાજુ ઘુવડને જોઈ છે તો ઘુવડ પણ ઘાયલ, પોપટને જોઈ છે તો પોપટ પણ ઘાયલ. તરત પૂછે છે ઘુવડને પોપટને કે શું થયું, ક્યાં ગયા બચ્ચાને, તમારી હાલત આ કોણે કરી? ત્યારે ઘુવડ કહે છે કે આ ઝાડની બખોલમાં એક મોટો સાપ રહે છે અને તે જ તમારું બચ્ચાને ખાઈ ગયો છે. અને હવે જ્યાં સાપ રહેતો હોય ત્યાં જોખમ તો હોય ને, બધાને ડર લાગે ને. એટલે હવે શું, આ કાગડો ને કાગડી નક્કી કરે છે કે હવે આપણે અહીંયા ઝાડ પર રહેવું નથી, આપણે બીજી જગ્યાએ બીજા ઝાડ પર રહીએ. ત્યારે બધા પક્ષીઓ છે ને, આ બધા પક્ષીઓ શું કહે છે કે ના, તમે આ ઝાડ છોડીને ના જતા, તમે ના જાઓ, અમે તમારા બચ્ચાનું ધ્યાન રાખીશું, તમારું પણ ધ્યાન રાખીશું, પણ તમે અહીંયા જ, તમે આ ઝાડ છોડીને ના જાઓ. કારણ કે એ બધા કેવા હતા, પાક્કા મિત્રો હતા ને. હા, એટલે પોતાના મિત્રો આમ બીજી જગ્યાએ રહેવા જતા રહે, કોઈને ગમે ના ગમે. એટલે એ લોકો બધા ભેગા મળીને કાગડા કાગડીને મનાવવા લાગ્યા કે તમે આ ઝાડ છોડીને જતા નહીં. હવે કાગડાને પણ ખબર પડવા લાગી કે હા, અમે બીજા ઝાડ પર જઈશું ને તો અમને આવા મિત્રો ક્યાંથી મળશે, એટલે આપણે અહીંયા જ રહેવું જોઈએ. આમ કરીને એ લોકોએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. અને પછી વિચારવા લાગ્યા, એક મોટો સાપ પણ રહે છે અને સાપની સાથે રહેવું એ તો કેટલું જોખમવાળું છે. સાપ આપણને મારી પણ નાખે તો, હા, અત્યાર સુધી તો બચ્ચાને ખાઈ ગયો છે, હવે આપણને પણ નુકસાન કરે તો એના માટે કોઈ ઉપાય તો શોધવો પડે ને. તો એમણે
એમના મિત્રની યાદ આવી. કાગડા કાગડીને એમનો મિત્ર યાદ આવ્યો જે જંગલમાં રહેતો. એનો એ કોણ હતો? શિયાળ. એ કોણ હતું? શિયાળ તો ખૂબ ચાલાક હોય ને. હા, એની પાસે તો બધા જ ઉપાય હોય. એટલે એ તો શિયાળ પાસે ગયા, કાગડો ને કાગડી, અને પૂછ્યું કે એણે પોતાની વાત કરી, પોતાની દુઃખભરી વાત કરી કે ઝાડની બખોરમાં તો સાપ રહે છે અને એણે અમારા ઈંડા બચ્ચાઓને ખાઈ ગયો છે. તો હવે તમે કઈ રસ્તો બતાવો, આ સાપથી અમે કેવી રીતે છુટકારો મેળવીએ? ત્યારે શિયાળ વિચાર કરે છે. થોડી વારમાં તે કહેવા લાગે છે કે આ ઝેરી સાપ, દુષ્ટ સાપ એને મારવો તો અઘરું છે, બરાબર? અને કેવી રીતે આટલો ભયાનક જે સાપ છે એને આપણા એકલા હાથે તો મારી નહીં શકીએ. આપણે એને આપણે એનો સામનો ના કરી શકીએ, બરાબર ને? કારણ કે એ તો કેટલો મોટો ને આપણે તો કેટલા નાના. આપણે એને મારવા જઈએ તો એ જ આપણને ખાઈ જાય ને. હા, એટલે શું કહે છે, આ તો કેટલો લાંબો સાપ છે અને આપણે તો કેટલા નાના, આપણે એના કેવી રીતે કરીશું? પણ એ વિચારે છે અને પછી કહે છે આ ભયાનક સાપની સામે તો આપણે બુદ્ધિથી કામ કરવું પડશે. આપણે શું કરીશું? બુદ્ધિથી અને ચાલાકીથી કામ કરવું પડશે. તો જ આપણે સાપથી છુટકારો મેળવી શકીએ. તો થોડી વાર રહીને શિયાળ કહે છે કે તમારા ગામનો રાજા છે ને, એનો મહેલ છે, બરાબર? એ મહેલમાં રાજકન્યાઓ છે. જે રાજકન્યાઓ શું કરે છે? સરોવરમાં રમતા હોય છે. પોતાના કિંમતી ઘરેણાં કિનારા પર મૂકી અને પાણીમાં રમે છે. ત્યારે તમે એનો હાર લઈ અને પેલા ઝાડની બખોલ પાસે જ્યાં સાપ રહે છે ને ત્યાં મૂકી આવજો. એટલે ત્યાંના સિપાહીઓ આવી અને એ સાપને જોશે, શોધતા શોધતા આવશે ને, હારને જોશે તો શું કરશે? સાપને પકડી લેશે, તો મારી નાખશે. તો આમ વિચારી આમ તેને અને આમ વિચારી અને આમ શિયાળે એક યુક્તિ સુજાડી કાગડાને કાગડી. એટલે એ લોકોને એની વાત ગમી ગઈ કે હા, અમે તૈયાર છો, અમે આવું કરીશું, ફક્ત તમે આ જ એક રસ્તો છે આ સાપથી છુટકારો મેળવવાનો. કાગડો અને કાગડી બંને ઉડતા 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 મહેલની અંદર ગયા. શું કરતા હતા? રાજકન્યાઓ પોતાના કિંમતી ઘરેણાં છે ને તેને કિંમતી ઘરેણાં એ લોકોએ કિનારા પર મૂકી અને પાણીમાં રમતા હતા. ત્યારે કાગડીએ જોયું કે કાગડી નજર કિંમતી હાર પર પડી. જેની રખેવાળી કોણ કરતા હતા? જેને કોણ સાચવતું હતું? સિપાહીઓ સાચવતા હતા. એટલે શું કર્યું? સિપાહી અને જોયું ને કાગડીને કે હાર પકડ્યો છે ચાંચમાં, એટલે સિપાહીની નજર પડે એ રીતે કાગડીએ શું કર્યું? હારને ચાંચમાં દબાવીને ઉડવા લાગ્યું. ત્યારે સિપાહીએ જોયું કે કાગડી હાર લઈને ઉડી રહી છે. એની પાછળ બધા સિપાહીઓ દોડવા લાગ્યા. કાગડીનો પીછો કરે છે પણ કાગડી હાથમાં આવતી નથી. તો દૂર જંગલમાં જતી રહે છે. સિપાહીઓ થાકી જાય છે અને જંગલમાં શોધવા નીકળી પડે છે. શોધતા એ લોકો પેલા મોટા ઝાડ પાસે આવે છે જ્યાં કાગડીએ શું કર્યું? એનો હાથ મૂક્યો હતો. એટલે બખોરમાં દેખાય ને એવી રીતે મૂકેલું. એટલે સિપાહીઓની નજર પડે. શોધતા એ લોકો ત્યાં ઝાડ પાસે પહોંચે છે અને પછી જુએ છે તો બખોરમાં હાર લટકતો હતો.
સિપાહીઓ નજીક જાય છે અને નજીક પેલો હાર લેવા જેવા જાય છે ને ત્યાં જ પેલો સાપ ફૂફાડા મારતો બહાર નીકળી આવે છે અને એકદમ ફેર મારીને ઊભો થઈ જાય છે. પેલા બધા સિપાહીઓ શું કરે છે? ડરી જાય છે. એમ એકદમ નજીક આવે ને એકદમ આમ ડરી જાય છે અને પાછા ખસી જાય છે. હવે શું કરવું? હાર કેવી રીતે લેવો? એટલે બધા સિપાહીઓ મળી અને પોતાની પાસે જે ભાલા હોય છે ને એનાથી શું કરે છે? સાપને મારી નાખે છે અને હાર લઈને જતા રહે છે. અહીંયા બધા પશુ પક્ષીઓ ખુશ થઈ જાય છે કે સાપ મરી ગયો છે અને બધા ફરીથી સાથે રહેવા લાગે છે અને સિપાહીઓ હાર લઈ જતા રહે છે. તો આ વાર્તા છે ને પંચતંત્રની આ વાર્તા જેમાં શું થાય છે? શું ગમ્યું તમને? અને ઘર બનાવે છે ગમ્યું ને? પછી બીજું શું ગમ્યું? વેરી ગુડ. સંપીને રહે છે. પછી બીજું શું સારું હતું અને શું ના ગમ્યું? બચ્ચા ખાઈ ગયા એ ના ગમ્યું. ના સારું કહેવાય ને. હા, પછી બીજું કોણ કહેશે? તો પહેલા આ વાર્તામાં આપણે કેવું સુંદર હતું, સ્વચ્છ હતું, ફૂલ છોડતી મેઘું હતું. આપણે શું કરવાનું? આપણી આસપાસનું વાતાવરણ પણ એવી રીતે રાખવાનું ને. આપણે પણ આપણા ઘરે ફૂલ છોડ ઉગાડવાના, બરાબર? ચોખ્ખું રાખવાનું. તો પછી બીજું શું હતું વાર્તામાં? હા, બોલ. બોલવાનું, જે સમજ પડી એ બોલવાનું. ચાલો, શું હતું વાર્તામાં? શું ગમ્યું? બધા પક્ષીઓ એક મોટા ઝાડ પાસે રહેતા હતા, ઝાડમાં રહેતા હતા, બરાબર ને? પછી ત્યાં કોણ આવે? સાપ આવે. તો સાપ શું કરતો હતો? બચ્ચાને ખાઈ જતો હતો. ગમ્યું તમને? બધા સંપીને રહેતા હતા, તો સાપ આવીને બચ્ચાને ખાઈ જતો હતો. તો એ સારું કહેવાય? ના સારું કહેવાય. તો હવે આપણે શું કરીશું? વાર્તા સમજમાં આવી ગઈ બધાને? પછી સાપ બચ્ચાને ખાઈ જતો હતો. પછી શું કર્યું? હા, પછી ઘુવડને પોપટને પણ ઘાયલ કરી દે છે. બચ્ચાને બચાવવા જાય છે તો ઘાયલ કરી દે છે, બરાબર? અને પછી હા, વાંધો નહીં, બોલ. કાગડો પછી ક્યાં જાય છે? હા, સાપથી છુટકારો મેળવવા શિયાળ પાસે જાય છે. બુદ્ધિથી કામ લીધું. બુદ્ધિ શું? એને શું વાપરવાનું? કઈ યુક્તિ વાપરી? હાર આપણે ચોરીને લઈ આવો ત્યાંથી, મહેલમાંથી એક કિંમતી હાર લઈ આવો અને પછી બખોલમાં મૂકી દો. એટલે ત્યાં જઈને જોશે, સિપાહીઓ જોશે તો સાપને શું કરશે? મારી નાખશે, બરાબર? તો આપણે હવે શું કરવાનું છે? આનું નાટક કરવાનું છે. તો કરશો? મારે સાપ બનવાનું છે. પછી કાગડો સાપ બનવાનો છે. ઓકે, ચાલો. સાપ છે. બધાને બાંધવાનો મોકો મળે. હા, એ રીતે જ કરાવીશું.
આખી વાર્તા તમારે જ કહેવાની છે. ચાલ આવી જાઓ. કોણ છે કાકી? પોપટ બનવાનું છે. બધા લાઈનનું હોય. સરખા બનવાનું ને. પોપટ કેવું બોલે? બધાએ અવાજ કાઢવાનો છે. હા, ઘુવડ શું કરે? રાત્રે એને રાત્રે જાગે અને દિવસે સૂઈ જાય. ગીત જાઓ 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 ચલો ફટાફટ. ઊભું જ રહેવાનું છે. આપણે ઊભું જ રહેવાનું છે. બધા પક્ષીઓ ક્યાં ઝાડ પર રહે છે ને? એ ખાલી પકડીને ઊભા રહો. ઝાડ પર. લોમડી બેટા થોડી બધા કેરેક્ટરમાં ચલો સાપ કોણ બનશે? જે સર કહેશે એમને બધું જ પડશે. हाँ सर कैसे बच्ची? પાત્ર ભજવી છે. સાચકમાં સાપ નથી આપણે કશું એને બનવું છે સાપ. હા એ બીજાને આપી કોઈ પણ એક લઈ લે. તમે શેર હોશિયાર મદદ કરે છે કોઈ આ જે પાત્ર આ પોતા છે કોઈ પોતાને ખીજવે નહીં. સામે ઉપર કેવી રીતના ઉભા રહે? કેવી રીતના તમે એક એક કરીને બોલાવવાના છો? ઝાડ માટે બેટા તું હજી હવે આ બધા પક્ષીઓ છે ને આ ઝાડ ઉભા રહો. તમને પક્ષીઓ આ બાજુ લો. ને આ સાઈડ રાખો બેટા બાજુ આવો. આ પક્ષીઓ આમ આવી જાય. પક્ષી આમ આવી જાય. એક એક પોપટ આગળ બેટા તો આ બાજુ આવી જાઓ. કાગડી બધા ઝાડ પર રહેતા ને એટલે આપણે ઝાડ પર જે પક્ષીઓ બધા એમાં આવી જશે.
તમે બધા આ બાજુ અહીંયા આ બાજુ અહીંયા આવી જાઓ ને અહીંયા બેસો જો હવે ઝાડ છે ને ઝાડ પર બધા પક્ષીઓ રહે છે કયા કયા પક્ષીઓ છે ચકલી ઘી પોપટ બધા પક્ષીઓ ક્યાં રહે છે બધા ખુશ છે બધા હેપી આમ કરો આનંદથી રહો છો ને સંપીને રહો છો ને ના આમ હાથ કરો ભાઈબંધી કરો કેવી રીતે કરવાનું સારા મિત્રો હોય તો કેવી રીતે રહીએ આપણે સંપીને રહીએ ને આમ ભાઈબંધી કરીને રહીએ ને કરો બધા સરસ બધા પક્ષીઓ સંપીને રહેતા હતા એકબીજાની સાથે હરી મળીને રહેતા હતા પછી કાગડીએ ઈંડા મૂક્યા અને આરો બાંધ્યો બચ્ચા હવે બચ્ચાને વાલ કરો કેવી રીતે કરો વાલ કેવી રીતે મમ્મી કેવી કરે હા પછી ચણ ખવડાવો શું લેવા જતા કાગડા કાગડી કેવી રીતે ઉડતા હતા જાઓ ચણ લેવા ચણ લેવા જાઓ પછી ચણ લઈને ક્યાં ઉડતા ઉડતા પોતાના બચ્ચાને ખવડાવવાનું પાણી પીવડાવવાનું અને વાર કરવાનું વાર કેવી રીતે કરવાનું કરો હળી કરો મારી મમ્મી કરી એવી રીતે કેટલા પ્રેમથી એમને રાખતા હતા પછી શું થયું અવાજ કરો કાગડા કાગડાનો બચ્ચાનો અવાજ કરો અવાજ સંભળાયો સાપને તો કઈથી શું કરે સાપ ઉભો રહેશે કેવી રીતે આવશે હાય સાપ બની જાઓ ચલો સાપ કેવી રીતે બધા પક્ષીઓ ચણ લેવા જાઓ એટલે સારું હવે સાપ શું કરે છે મેં તમને વાર્તામાં શું કીધું કરો એક્ટિંગ કરવાની ખુશ થતો તો જાય છે સાહેબ કાગડી કાગડો શોધો બચ્ચાનું શોધો બચ્ચા આ બધા પક્ષીઓ શોધે છે ક્યાં ગયા મળ્યા બચ્ચા મળ્યા તો કોણ લઈ ગયું રડે રડો મજા શું કરવાનું ફરી પાછા ઈંડા મૂક્યા અને ફરી
ફરી બચ્ચા મોટા થવા લાગ્યા. પછી શું થયું આગળ ચાલો બધું પછી કાલી રડે છે ને પછી શું વિચારે છે પછી આપણે ચાલો આપણે બહાર જંગલ વાળે પછી કોણ આવે તમે બધાને આવવાનું ના તમે ના જશો અમે આપણે બધા છે ને અહીંયા જ રહીશું પછી શું કરે છે કોની પાસે જાય છે શિયાળની મદદ લેવા જાય છે ખૂબ ભયાનક છે અને આપણે એટલે હરાવી ના શકીએ નહીં એટલે આપણે શું કરીશું એને આપણી બુદ્ધિથી અને ચાલાકીથી હરાવવું પડશે એ તો શું કહે છે શિયાળ બુદ્ધિથી અને આપણી ચાલાકીથી આપણે એને હરાવવું તમે શું કરશો તો શું કહે છે કયો ઉપાય બતાવે છે મહેલમાં રાણીઓ એમના ચાર રાણીઓ એમાં જઈને હાર ચોરી લાવવાનું કે છે ને બરાબર એટલે કાગડાની કાગડી ક્યાં જાય છે મહેલમાં હાર લેવા જાય છે ત્યાં અને ક્યાં મૂકે છે અને એની પાછળ સિપાહીઓ જાય છે ને સિપાહીઓ ઉભો સિપાહીઓ ખાલી ખાલી સિપાહીઓ હાર શોધો શોધવાનો હાર કેવી વિશાલ બફોરમાં લેવા જાય તો શું કરે છે સાપ પરાળે છે પછી શું કરે છે
સારું ચાલો મજા આવી બધા બેસી જાઓ પહેરી જ રાખવાનું આ પહેરી જ રાખવાનું શાંતિથી બેસો શાંતિથી સાંભળો આપણે આ વાર્તા બેટા કોઈ સરખા બેસો બધા. વાર્તા સાંભળી અને વાર્તાનું નાટક કર્યું તો ગમ્યું વાર્તામાં શું ગમ્યું મને તો ખાલી પેલી ખાવાની મજા પછી બીજું શું ગમ્યું પેલા સાપને મારે છે હે? મારવાનું ગમે છે મારવું જોઈએ એને મિત્ર બનાવવું પડે વેરી ગુડ મિત્ર બનાવવું પડે. પછી બીજું શું કરી શકાય આ વાર્તામાં આપણે એ સિવાય આપણે કેવી રીતે છુટકારો મેળવી શકીએ સાપથી ચાલો મને કહેશો કોઈ તમે એમ કહો છો મને સાપને મને સાપ બચ્ચા ખાવાનું બોલે આ કે મને સાપને મારવાનું બોલે આ કે મને સાપને મિત્ર બનાવવાનું બોલે બરાબર ને તો એ જ ઉપાય છે. પછી બીજું એને શાંતિથી સમજાવવું એને શાંતિથી સમજાવવું શું સમજાવવું અરે વાહ મારા બચ્ચા કોઈ બીજાના બી બચ્ચા નહીં ખાવાના બીજાના પણ બચ્ચા નહીં ખાવાના નહીં ખાવાના. કોઈ આપણા બચ્ચા ખાઈ જાય તો આપણને ગમે આપણે કોઈના બચ્ચાને નુકસાન પહોંચાડે તો ગમે હા? બધા પોતાના બચ્ચાને પ્રેમ કરતા હોય ને વાલ કરતા હોય ને તો કોઈએ પણ કોઈને નુકસાન કરવાનું નહીં. તો આ વાર્તામાં પણ આપણે શું કરવાનું છે આમાં જે રીતે પંચતંત્રની વાર્તામાં સાપને શું કરે છે મારી નાખે છે એટલે કે સાપ એમાં દુષ્ટ બતાવે. સાપ પણ એક આપણી પ્રકૃતિ કુદરતનું જે એ છે ને સર્જન છે ને આપણે જેવા છે એવું સાપ પણ છે એ પણ એક કુદરતનું સર્જન છે એ પણ એક કુદરતની જ બનાવટ છે ને એ પણ આપણા માટે પ્રિય જ હોય એ પણ જરૂરી છે. તો એ દુશ્મન આપણો હોઈ શકે નહીં એ આપણો શું છે મિત્ર છે બરાબર એને એનાથી ડરવાનું નહીં. અહીંયા બીજું શું થઈ શકે આ સાપ ક્યાં ગયો હતો બચ્ચા ખાવા માટે ગયો ત્યારે પહેલી વાર જ્યારે બચ્ચા ખાવા ગયો ત્યારે બચ્ચા થઈને કાબરો ને કાબરી જ્યારે પાછા આવે છે અને દુઃખી થઈ જાય છે કે મારા બચ્ચા સાપ ખાઈ ગયો બરાબર. અને પછી એ શું કરે છે શોધે છે મળતા નથી અને બધા પક્ષીઓ પણ કહે છે કશું કહેતા નથી કે ક્યાં ગયા કારણ કે કોઈને ખબર જ નથી કે બચ્ચા ક્યાં ગયા. પછી જ્યારે બીજી વાર શું કરે છે ઘુવડ અને પોપટ બંને શું કરે છે રખવાલી કરે છે ત્યારે શું કરે છે સાપ આવે છે ઘુવડ અને પોપટ જોઈ છે કે આ તો સાપ જ છે કે જે આપણા બચ્ચાને ખાઈ જાય છે હા અને સાપ એ લોકોને પણ ઘાયલ કરી દે છે તો એ સારું કહેવાય. એ પક્ષીઓને પણ એ શું કરે છે ઘાયલ કરી દે છે. તો આપણે કંઈ બદલી શકાય આમાં બદલી શકાય જો આ કાગડો ને કાગડીએ પહેલી વાર બચ્ચા જ્યારે ખાઈ ગયો ત્યારે એ સાપની પાસે જઈ અને કીધું હોય સાપ પાસે જઈને શું કહેવાનું હા બીજી વાર તો આપણે પોપટ એને ઘાયલ કરે છે
અને પછી એને ઘાયલ કર ત્યાર પછી ખબર પડે બરાબર. અને પછી શું કહે છે કે મારે તો અહીંયાથી નીચે જવું. અને પછી કોની મદદ માંગે છે? શિયાળની મદદ માંગે. તો એ શિયાળની મદદ ના લેતા એ જાતે જ એ ક્યાં ગયો હોત? કાગડા ને કાગડીને બધા પક્ષીઓ ક્યાં ગયા હોત? સાપ પાસે ગયા હોત અને પૂછ્યો હતો કે કેમ મારા બચ્ચાને ખાઈ જાઓ છો? એવું બની શકે ને? હા, આપણે એને મિત્ર બનાવો. મિત્ર કેવી રીતે બનાવવાનો? આપણે એની જોડે પહેલાં વાતચીત તો કરવી પડે ને. કોઈને આપણે મિત્ર કેવી રીતે બનાવે? પહેલાં એની પાસે જવું પડે ને. તો આ કાગડી શિયાળ પાસે ના ગયા હોય અને ક્યાં જવાનું હતું એમને? સાપ પાસે જવાનું હતું. અને સાપને શું કહેવાનું હતું કે કેમ તમે મારા બચ્ચા ખાઈ ગયા છો? મારા બચ્ચા અમને ખૂબ વાલા હતા, ખૂબ પ્રિય હતા. તમારા પણ બચ્ચા હશે ને? શું કહેવાનું હતું? તમારા પણ બચ્ચા છે, તમને પણ એ પ્રિય છે ને? તો પછી તમે અમારા બચ્ચા કેમ ખાઈ ગયા? તમને બીજું ખાવાનું શોધી લો, અમારા બચ્ચાને શું કામ ખાવ છો? અમે અહીંયા ઉપર તો બધા સંપીને રહીએ છીએ, તમે પણ અહીંયા સંપીને રહો ને. અમારી બધાની સાથે સંપીને રહો, હળી મળીને રહો, કોઈને પણ કંઈ નુકસાન કર્યા વગર. હા, તમે બીજો ખોરાક શોધી લો. બની શકે ને? આવું થઈ શકે ને? શિયાળ પાસે નહીં જવાનું ને ક્યાં જવાનું? સાપ પાસે જવાનું. અને સાપને શાંતિથી સમજાવવાનું, પ્રેમથી સમજાવવાનું અને એને મનાવવાનું કે ભાઈ તું આવું ના કરીશ અને આમ કર. આવું કરીશ ને તો આપણે બધા સુખેથી રહી શકીશું, આપણે બધા મિત્ર બનીને રહીશું. બરાબર ને? એટલે કાગડા કાગડીએ ક્યાં જવાનું હતું? સાપ પાસે. એટલે આ વાર્તામાં છે ને જ્યાં મુસીબત હોય ને ત્યાં જ એનું પરિણામ પણ, એનો હલ એટલે કે એનું હલ પણ ત્યાંથી જ આપણને મળતું હોય. આપણે બીજાની પાસે જઈએ, આની પાસે જઈએ, પેલા પાસે જઈએ, એ લોકો આપણને શું કહે? તું આમ કર, બીજું કે તું આમ કર. એમાં શું થાય? વાત લાંબી થઈ જાય. બરાબર ને? એટલે પછી જલ્દીથી એ પરેશાનીનો ઉકેલ આપણે શોધી શકીએ નહીં. એટલે જ્યાં આપણને પરેશાની હોય, જેનાથી આપણને પરેશાની થતી હોય, કે આપણને નુકસાન થતું હોય, તો આપણે શું કરવાનું? આપણો એનો ઉપાય એની પાસે જઈને શોધવાનો. બીજાને વચ્ચે ત્રીજી વ્યક્તિને લાવવાનું નહીં. જો કાગડો ને કાગડી શિયાળ પાસે ના ગયા, શિયાળ એ લોકો ત્યાં ગયા તો શિયાળે કીધું કે આના માટે આ ઉપાય છે, જાઓ તમે ક્યાં જાઓ? મહેલમાં જાઓ અને ચોરી કરો, હાર ચોરી લાવો. એટલે એ ચોરી કરે એટલે સારું કહેવાય? ના સારું કહેવાય ને? એ પણ એ સારું ના કહેવાય ને? એટલે શિયાળે શું કીધું કે તમે હાર ચોરી લાવો, તો એ પણ એ સારું ના કહેવાય. એટલે એ વાત પણ ખોટી છે. અને જ્યારે સિપાહીઓ આવે છે અને સિપાહીઓ શું કરે છે? સાપને મારી નાખે, તો એ પણ સારું કહેવાય? ના કહેવાય. જો એ તો સાપને મારે નહીં અને પછી શું કરે? એ લોકોને પકડીને જો છોડી પણ આવતે બીજી જગ્યાએ જંગલમાં, તો પણ એ શું કરते? સાપનો શું સ્વભાવ? પાછો એ બીજા પક્ષીઓને ખાઈ જતો, કાં તો પક્ષીઓના બચ્ચાને ખાઈ જતો, કંઈ પણ કરતો ને. એ પોતાનો સ્વભાવ તો સુધારી ના શકે ને. એટલે એને શું કીધું કે શું કરવું જોઈએ? એને કાગડા ને કાગડીએ સીધું ક્યાં જવાનું? સાપ પાસે. અને એને મનાવવાનું કે ભાઈ તું હવે આવું ના કર, તું અમારા બચ્ચાને ખાઈશ નહીં, તું બીજું ખાવાનું શોધી લેવું અને તું અહીંયા જ રહે, અમારી સાથે જ. આપણે બધા સાથે મળીને રહીશું અને આનંદ કરીશું. આવું પણ જે છે, આવું એક ઉપાય મળી શકે. બરાબર? આ વાર્તા બીજી બની શકે ને? સાપને આપણે મારતા નથી ને, આપણે સાપની સાથે શું કરીએ છીએ? મિત્રતા કરી દઈએ છીએ ને સમજાવીએ છીએ. બરાબર? એટલે બળ કરતાં બુદ્ધિથી આપણે કામ લઈ શકીએ.
બધી જગ્યાએ બોર્ડનો ઉપયોગ કરવાનો બરાબર. તો આપણે છે ને હવે ફરી એક પ્લે કરવાનું છે. ઓકે, તો હવે સમજણ પડી ગઈ. તો અહીંયા છે ને એક ગીત આવે છે, બધા સંપીને રહેવા લાગે. એક જ દાળના. તો આપણે છે ને એક ગીત ગાવાનું છે, એક જ દાળના બધા સંપીને રહેવા લાગે. બરાબર, બધા પક્ષીઓ છે, સાપ છે, બધા. અને એ લોકો સરસ સંપીને કયું ગીત ગાતા હતા ખબર છે? ચાલો બધા સર્કલમાં ઊભા થઈ જાઓ. આપણે બધા સર્કલમાં અહીંયા ઉભી મારી બાજુ. બધા પક્ષીઓ છે ને, આપણે એક જ દાળના પંખી છે ને, આપણે એક જ દાળના પંખીનું સોંગ ગાવાનું છે. બિહારી કદી આબમાં ઉઠે, ઉડી ઉડી દિયે નીચે, કિલ્લો સુખમાની લડીએ વડીએ કદી ના થઈએ, ઊભા થઈ જાઓ, ઊભા થઈને લેવા દો. છોકરીઓ આ બાજુ આવે. તારા છોકરીઓ આ બાજુ. ઉભા તમે ઉભા તમે ઉભા. અમારે આ બાજુ આવવું પડે. One, two, three. Cheese.